હેલો ફ્રેન્ડ, હું છું અદિતિ ને હું કરું છું બ્લોગિંગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જો કે મિની બ્લોગ તો નહીં, પણ થોડોક લાંબો કરી દીધો. 2 મિનિટની જગ્યાએ 4 મિનિટનો બની ગયો છે. તો કંઈ વાંધો નહીં ભાઈ, આજનો દિવસ મારું આ વાતો છે એ સહન કરી લો અને વોઇસ ઓવર પણ સહન કરી લો. કેમ કે આજે મને ટાઈમ બિલકુલ નહોતો મળ્યો કે હું છે ને વોઇસ સાથે શૂટ કરી શકું. અને આ તો મમ્મી પણ ઘરે નહોતા, એટલે સવારના દોડાદોડીમાં હું પણ હતી. સાથે સાથે કેવલ ધવલ માટે ચા બનાવી, ફટાફટ કેક ડેકોરેશનનો ઓર્ડર હતો, કેકનો ઓર્ડર હતો તો એ ડેકોરેશન કર્યું. અને કેકનો આજે ઓર્ડર હતો ને થોડો ચેલેન્જિંગ વાળો હતો, કેમ કે જે છોકરી માટે એના મમ્મીએ કેક ઓર્ડર કર્યો હતો એ છોકરી બીમાર પડી ગઈ, એટલે એના મમ્મી કહે કે થોડું ક્રીમ ઓછું અને નુકસાન ન કરે એવું કંઈક કરજે એમ. તો મેં કીધું સારું વાંધો નહીં. તો જે સ્ટ્રોબેરી કેકનો ઓર્ડર હતો, તો સ્ટ્રોબેરી ક્રશ છે એ મેં ઘરે જ બનાવી દીધું, હોમમેડ. તો બહારથી લેવા જઈએ અને એ બનાવીએ એના કરતાં બેસ્ટ છે કે આપણે ઘરે સારી વસ્તુ વાપરીને યુઝ કરીને જે બેસ્ટ બનાવીએ એ સારું. તો અહીંયા સ્ટ્રોબેરી ક્રશ મસ્ત મજાનો મારો ઘરે બની ગયો છે. સાથે સાથે મેં કીધું ચલો આ તો ફટાફટ કેક ડેકોરેશનનું કામ કરી દઈએ. આઈસિંગ કરતા હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે, લેવલ સારું રાખવું પડે છે, સાથે સાથે ફટાફટ પણ કરવું પડે છે, કેમ કે પછી જો જે whipped ક્રીમ છે એ મેલ્ટ થઈ જાય તો ડેકોરેશનમાં થોડીક તકલીફ પડે. તો એના કરતાં બેસ્ટ છે કે આપણે જે કામ છે એ થોડુંક ફટાફટ કરીએ, અથવા તો મોટું આઈસિંગ જે કરી ફટાફટ આપણે ક્રીમનો યુઝ કરીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. તો જે ઉપરનું ડેકોરેશન છે એ થોડી વાર પછી આપણે કરીએ તો વાંધો ના આવે. તો હું પણ બને ત્યાં સુધી એવું જ કરું છું કે જે ઉપરનું જે ડેકોરેશન છે એ બાકી રાખું છું, આઈસિંગ કરીને લેવલ કરી જે ફિનિશિંગ છે એ આપીને પછી જે ડેકોરેશનનું કામ છે થોડી વાર પછી કરું. ત્યાં સુધીમાં ઘણા બધા કામ હોય એ પણ કમ્પ્લીટ થઈ જાય છે. તો આ રીતે ઓર્ડર જે હતો એના માટે મેં હોમમેડ મહેનત કરી છે આજ તો. અને એમાં જ્યારે પણ મમ્મી ઘરે ના હોય અને આ રીતે કોઈ પણ ઓર્ડર આવી જાય તો થોડી દોડાદોડી વધી જાય. સવારમાં ઘરકામ, બપોરે પાછી સવારમાં સાથે સાથે કેક પણ બેક કરવાની હતી, બપોરે કેક બનાવવાની હતી. તો આ બધું વસ્તુ છે એકસાથે બધું ભેગું થઈ જાય છે. પછી ટ્યુશન કરાવીએ, ઘરનું કામ કરીએ, રસોઈ બનાવીએ, પછી ઉઠીને પાછું ફરી કેકનું કામ કરીએ, ફરી ટ્યુશન કરાવીએ. ટ્યુશન આવે એ પહેલાં આપણે બધું કામ કમ્પ્લીટ કરવાનું હતું. તો જ્યારે હું આ શૂટ કરતી હતી ને ત્યારે બરોબર હજી તો શૂટ ચાલુ કર્યું અને મમ્મી પપ્પાની આવી ગયા હતા. આઈ થિંક 3:30-4 વાગતા તો એ લોકો આવી ગયા હતા. તો 4 વાગે એ લોકો આવ્યા એટલે થોડોક આરામ કર્યો, એટલે 5 વાગે ટ્યુશન આવે ત્યાં સુધી તમે આરામ કરો. પછી એમના માટે ચા ને એવું બનાવ્યું, નાસ્તો કર્યો, તો આ બધું કામ કર્યું. તો આજની કેક તો બહુ મસ્ત બની છે, તમે જોઈ શકો છો. અને સાથે સાથે મારો વિડીયો પણ તમે જોવો છો, તો થેન્ક યુ સો મચ. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજનું ડેકોરેશન બહુ જ મસ્ત થયું. કેવલભાઈને, મમ્મીને બધાને બહુ જ ગમ્યું છે, કેમ કે એકદમ પ્રોફેશનલ જ્યારે ડેકોરેશન થાય એકદમ ફિનિશિંગ સાથે ત્યારે આપણને ખૂબ ખુશી થતી હોય. તો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, ટેક કેર.